રામવાળી રામવાળી રામ રામ. તમારી દયાથી તો મારા છોકરાના લગ્ન ય થઈ ગયા છે ગોધરામાં તો આવી નાગણીના રૂપમાં મારા અવસરમાં તું હારું આજે રાજે વેલું નહીં મારું શેઠો બનીને માતું તો આવી થઈ મારા છોકરાના લગ્ન હારી રીતે ખુબમાં ઉજળી ગયા અને રામ રામ. મારા વાઘેલા વંશની મેરડીના તમામ ભાવિકને રામ છે. સારું કરશે. સૌ પ્રથમ તમારો કુળનો દીવો ને તમારી ઘરની માતા આવી સલાહ આલું છું. કોઈને ખોટી શીખ હાલવામાં આવતી નહીં કે હું જબરી છું હું હારું કરી દઈશ એવું કોઈ આ સુધી કોઈ રસ્તો બતાવ્યો નહીં અને બતાવીશ પણ નહીં. એનું કારણ છે એવો હું રસ્તો કદાચ બતાવીશ તો તમે તમારી દેવને ક્યારે ઓળખશો, તમે તમારા કુળના દીવાન ક્યારે ઓળખશો, તમારા કુળના દીવાના પગ પકડી અને તમારા કુળના દીવાન બોલતો ક્યારે કરશો. રામ 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 રામ. એટલે આવી સલાહ આલું છું. ઘણા લોકો એવા હોય છે કે જેને કોઈને સમજ નહીં હોતી દેવી શક્તિની અને ઠેર ઠેર જગ્યાએ ભટકતા હોય છે ને એમના માટે સલાહ આલું છું દીકરા. એનું કારણ કે ખબર નહીં અને લોકો કહેતા હોય છે અમે તો બરબાદ થઈ ગયા છે, દેવમાં બરબાદ થઈ ગયા છે. એટલે તમે દેવમાં બરબાદ નહીં થયા, તમે ખોટી જગ્યાએ જઈ અને ખોટી જગ્યાએ ખોટા ભુવાના પગ પકડીને બરબાદ થયા છો. જેમ કે ખોટા રસ્તા બતાડ્યા છે, સાચા રસ્તા સાચો ન્યાય બતાવ્યો નહીં તમને, એટલે તમે બરબાદ થયા છે. ને તમારો કુળનો દીવો તમારી પહાડ હોય તો બરબાદ કરવાની કોઈની તાકાત નહીં, જાતે તમે બરબાદ થાવ છો. આવું કઉ છું. આ ગેલા શ્રી મેળી સતની ગાદીએ થોડું મારા ઝાપડીના રામ 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 રામ. સૌ પ્રથમ તો મારી પાસે આવતા હશે ને તો એવા લોકો પેલા જ આવતા કુળના દીવાની કોઈ ખબર નહીં હોતી. કુળના દીવાન જે ચાહતા હોય ને પ્રેમ કરતા ને એવા જ હું તો હર વખતે દાદી એવું જ કહું છું, જે કુળના દીવાન પ્રેમ કરતા હોય ને ચાહતા હોય ને એ જ મારા પાસે પેલા આવજો. એનું દુઃખ મારા પાસે મળશે. કેમ કે તમારા કુળના દીવા સિવાય કશું કોઈનો ચાહે ઉધાર નહીં દીકરાઓ. ગમે તેવી જબરી માતા હોય, ગમે તેવી ધૂપ હોય ને ગમે તેવી મેળી ઝાપડી માતા કશું નહીં, તમારો કુળનો દીવો પેલો લ્યા. હું માતા ગમે એવી બોલું છું પણ હું કોક મારી સાઈન કરે છો એટલે તમારા ઘરે તમારો કુળનો દીવો હોય ને હો દીકરા. ભલે બોલો દીકરા. આમાં રામવાળી રામવાળી રામ રામ. તમારી દયાથી તો મારા છોકરાના લગ્ન ય થઈ ગયા છે ગોધરામાં તો આવી નાગણીના રૂપમાં મારા અવસરમાં તું હારું આજે રાજે વેલું નહીં મારું શેઠો બનીને માતું તો આવી થઈ મારા છોકરાના લગ્ન હારી રીતે ખુબમાં ઉજળી ગયા અને અત્યારે માં પગે લગવા આવ્યો છું. માં મારી કાળકામાં મારી હારે હતી, માતા બે હારે હતા. અરે માં મારી કાળકાને રખડતી નહીં કરવી માં. આથી તો દયા વાગેલા પછી મેળવી તો કરી છે પણ મારી કાળકા રખડી હશે માં એ મારા હૃદયમાં માં બેહી જાય તો માતું તો જોતી હશે મારી કાળકા પાવાગઢ વાળી. ભલામણ એટલી કર ને માં કે જેથી કરી મારી કાળકા મારા હૃદયમાં 24 કલાક રહે. માં બીજું કાંઈ નહીં જોઈતું, ભક્તિ જોઈએ છે માં, બીજું કશું જોઈતું નથી. મારી માવડી માં દયા કર, એટલી દયા કર. તમને માડીએ કીધું તે સમાધાન બધું થઈ ગયું માં. તે તો બાળું બાળ્યું માં અને આ તમારા છોકરાનું વહુ ને માં પગે લગાવવા આવ્યા હતા. તારી દયાથી તું છોકરો આ રીતે પરણી ગયો, બધી લીલા લહેર થઈ ગઈ. અને શેઠના રૂપમાં તું આવી હતી ને જે મને મદદ કરી હતી એ ભાઈ અહીંયા આવ્યા છે. માં તને પગે લગવા આવ્યા હતા. માં તું એ મોકલ્યો તો અણુમાં વાસ છે માં, તારો પ્રમાણનો પ્રકાશ છે માં. પેલા તો દીકરા હાલ હું બોલી આમાં
કે દીકરા તું પેલા આવ્યો હા માં. ત્યારે મારા સેવકને ફોન કરી ખૂબ કીધું હું આટલી જગ્યાએ ફર્યો છું, નામ હા, કર્યું છે, હા, પણ બતાવ્યું પણ એ આટલા રૂપિયા બગાડ્યા, કુળનો દીવો કોઈ વધી હાલતું નહીં, નથી માં, તારી દયાથી જ મને મળ્યો માં. એ કુળનો દીવો કોઈ વધી હાલતું નહીં. તે દી હું આગલા વર્ષની જ મેળી બોલી હતી, હા માં. તું રડે છે દીકરા કઈ વાંધો નહીં, પણ તું આટલું જઈને કરતા ને ખબર પડશે કે તારો કુળનો દીવો છે કે નથી. અને એમને કોઈ પ્રમાણ વગર કોઈ માતા કોઈ બેહાડવાનું હું માગેલા વર્ષની મેળી ઓર્ડર નહીં હાલતી. હા માં. પેલું તમારું સારું થાય પછી તમે એને પૂછજો ને, સ્થાપન કરજો, ત્યાં સુધી કશું કરવું નહીં. અગરબત્તી થાય તો કરજો ને કાંઈ કરવું નહીં. હૃદયમાં રે માં, એટલી દયા કરજે, મારી કાળકાને ભલામણ કરજે માં. પાવાગઢ વાળીને કહેજે માં કે મારું કાળકા મારી હારે રે. તમે જોતા હશો માં, મને તો દેખાતી નહીં, પણ હું તો તારી પર વિશ્વાસ રહ્યો છું માં, કે માગલા વર્ષની મેળવી મને કાળકા બતાવી છે, મારો કુળનો દીવો બતાવ્યો છે. કાળકા માતા હા માં. ઉધિયાલીશ હા ત્યારે તો તમે કહેતા હતા ઘણા ભુવાએ ઘણી જગ્યાએ આમાં. ઓલી કુળદેવી છે, પેલી કુળદેવી છે, હા માં. આ છે. હા. પણ તમને મેં એ પણ વાત કરી હતી કે તમારી કુળની માતાને વધવા કોણ નહીં દેતું, તમારી કુળની માતાને કોણ આડું થાય છે, મસાણી મેળી હા, ઉધિયાલી મસાણી મેલડીમાં આડી થતી માં, એનો આડી થતી જ આ કરજે, હા, હા, કરી તારી કુળની માતા કૃપા કરશે દીકરા ને, એ જ હારું કરશે. હા માં. ઈ તો એમાં બનાવ્યું કે ના બનાવ્યું એને હારું બનાવ્યું માં, અજવાળ ખરી માં. હતું. ધીરે ધીરે એની પૂછતો જા, સેવા કર, હાલ બેહાડવી નહીં કાંઈ, હા માં. હાલ ના બેહાડાય, કશું નહીં કરવું. હું તને કઈશ ઓર્ડર આલીશ કે બેહાડ દે, હવે હા માં. ત્યાં સુધી કશું કરવાનું નહીં. અત્યારે તો પણ યાર એ દીવો કરું માં, કાલા વાલા કરું છું માં. અને હૃદયમાં રામનું નામ અને માં કાળકાનું નામ લઉં છું માં. હાલે. માં રામ 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 રામ. અહીંયા પછી તો વળી કેટલા વાર બહુ સારું થયું માં. અને માં મારા ધંધાની જે ઝોપડીમાં તડકો નતો માં, ઈ મારા ફૂલની માતાની હારે છે કે માં નોખી માતા છે, ઈ માં પેજી માં એટલી દયા કરજે માં. એ દી હું બોલી હતી હા કે જહુ ઝાપડી માતા છે, હા માં. હા પણ એ જહુ ઝાપડી માતા છે ને દીકરા, હા એ તમારા વડીલની છે, હા મારા દાદાની છે. દાદાની વડીલોની છે માતા. પણ એ દેવ તમારા કુળના દીવાન લાગે વળગે નહીં, નથી થતો. હા, એ બહારની છે, માની એ બહારની છે, ઘરની નથી. નથી. એટલે એનું પણ તમારે કરવું હોય ને, મેં તો બતાવી જ છે, એનું તમારે કઈ કરવું હોય ને તો પેલા કાળકામ ખૂબ રાજી કરીને કેજો, એનું એ જ કે છે તમારે હા કે એનું શું કરવાનું છે. કાળકા રાજી થઈ જાય ને એટલે એનો રસ્તો બતાડશે દીકરા તમને. હા. પછી આ મસાણી મેળવીને શું કર્યું દીકરા? આમાં એ નિવેદમાં એક નાળિયેર ને 5 અગરબત્તી, એટલું તમે આગળ આટલો રસ્તો બતાવું છું એટલું કીધું માં. આવે એમાં એના દેશમાં વહી ગઈ છે કે એ ન્યાત ઉભી છે મારા? એ ચાય નહીં જવાની, મસાણી મેળી એનું ભાડું જ દેવાનું છે, ચાય જવાની નહીં, ચાય મેળવી નહીં. ચાય મેલીને તમે દુખી થઈ જાઓ, હું માતા મેળી બદનામ થઈશ દીકરા. રસ્તો બતાવ્યો. કોક કેસે જોતો ખરી માતાએ તો એક નિવેદ આલ્યું, પૂછતી હતી ડાયરેક્ટ ચા મેલ્યા. એટલે કોઈ દેવનું વરામણું કઈ મેલવાની જરૂર નહીં, જેમ જેનો હક હોય ને હકાલો કશું કઈ કરવાની જરૂર નહીં. હો 5 અગરબત્તી નાળિયેરમાં એનો હક માગતી એને આપી દીધો વ્યવહાર. હવે એને મીઠો પ્રસાદ કરાવજે, ચોખાનો. ગમે તે મીઠો પ્રસાદ, લાપસીનો મીઠો પ્રસાદ કરજે, પણ બહાર કરજે, પછી અંદર બંદર કરતો નહીં. નથી. હા. બરાબર દીકરા? અંદર ના કરતો એનો પ્રસાદ, બહાર જ કરજે. બરાબર. અને કાળકા માતાનો દીવો કરો છો તમે, હા. પછી બીજી એક વાત કરીશ. રામ 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 રામ. રામ હરે રામ. એક મેરડી માતાની વાત કરું ને, આ આપણે આમાં મારા મેરડી ના રામ છે. રામ રામ હરે રામ. રામ રામ રામ. ભલે ભલે પરમાર, આમાં પણ આ મેલડી માતા ચાની છે. આમાં એ તો મને કે તું મેલડી માતા ચાની ચઈ ઘરમાં ગાલી દીધી. મેલડી માતા આમાં બોલજો. ઉગતાની મેલડી ચેની છે ને ચેની પૂજો છો તમે. આમાં ઈ ચેની મેલડી પૂજીને તમે મેલડી માતા ઘરમાં ગાલી દીધી. અલ્યા આમાં એક રસ્તો બતાવજો મારી માવડી. પણ ચેની હે ને ચેની પૂજવા લાયા તમે. એ ભૂલ થઈ ગઈ માં, ભૂલ થઈ ગઈ મારી માવડી, ભૂલ થઈ ગઈ હોય. તો રસ્તો બતાવજો મારી માવડી, રસ્તો બતાવજો માં. આરે રે જે એમ કહેજે માં. સિગોતર ની જાણ છે કે નહીં? હા, સિક્કોતેર તમારી કાળકાના ખાતામાં છે માં. અરે દીકરા એ નકે તો હું કહું સિગોતર ની જાણ છે કે નહીં? ડોશી સિગોતર ની વાત કરું એ છું ખબર હું. નહીં, એ ખબર નથી મારે. ડોશી ની વાત કરું છું, એની જાણ છે કે નહીં? ના, નથી ખબર માં. ભલે, મારા દાદા પણ આ મેલડી આ
ચેને કીધું તું કે આ મેળડીને તમે પૂજજો ને કરજો? હે દીકરા? ટોલાની છે માં કયા ગામની છે તો કે હજી મારી મેલડી તમે બહાર થી લાઈન પૂજવા માંડ્યા છો? મેલડી માતા છે, ઉગતા પોર ની મેલડી છે, આમાં પણ ઈ ચેની છે નક્કી કર્યું તમે? નક્કી નહીં થતું એટલે નહીં. નક્કી નહીં કર્યું ને? જે પૂજો હોય ને બંધ કરી દેજો પૂજવાનું. હા બાપા, હા મારી, હા. અને કાળકાની બાજુમાં મેલડી નો દીવો ચાલુ કરજો, પણ એના ભેગી ઉગતા પોર ની મેલડી જે કાળકા માતા ભેગી રહેવા વાળી રામ, એને કહેવાય ઘરની માતા. જો હે મારી માં કાળકાના ખાતાની માં જાય. ઉસી ઉધારની મેલડી ચાહથી કોઈ કેમ બિહારી ના દેવાય કે એની એમ પૂજા ના થાય કોઈ દિવસ. તમારા કાળકાની માતાના ઓર્ડર વગર કશું ના થાય દીકરા. એટલે જે મેલડી તમે મેલડીને માનો છો, મેલડી છે હાચી, ખોટી નથી, પણ તમારે સમજે ફેર થયો. મેલડી ઓળખી નહીં કે મેલડી ચેની છે. હવે મેલડી કાળકા માતા બિરાજમાન ના થાય ત્યાં સુધી મેલડી બિરાજમાન ન થાય ને દીકરા. એટલે કાળકા માતા નું કરો ને તો મેલડી તો તમારે સહેજ ઉગતા પોર ની, પણ આ નહીં કાળકા ભેગી દીકરા. કાળકાના ખાતાની બાપા. હા પ્રધાન માતા છે, પ્રધાન માતા, પાલક માતા હોય ને. હા રાજા મારો કાળકા અને હવે આ જે કીધું ને એ આ કરજે. હવે આ ડોશીની કાંઈ ખબર નહીં, આમાં આ ડોશીની કાંઈ જ ખબર નહીં. રામ 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 મારી રામ રામ રામ. રામ મારી. ભાઈ ઘણું કરી કરી કરીને તમારા મગજ જ તમે પેલા તો ફેરવી નાખ્યા છે. પેલા તમે મગજ તમારા ઠેકાણે નહીં રાખ્યા, જાણતા જઈ જઈને જેમ તે વિધિયું કરાય કરે ને મગજ ઠેકાણે નહીં રાખ્યા. જેમ તે કરાય કરાય ને ઓલું કરાવવા થારું થઈ જાય, ના કરાવવા થારું થઈ જાય, આવું બધું કરી કરીને તમારા મગજ તમે ઠેકાણે નહીં રાખ્યા દીકરા. ઓલા જુવાએ કીધું ખીલો એક દીકરા ખીલાએ માર્યા છે, ખીલાએ માર્યા છે, હારું થઈ જશે, આ પેલું ઓલી ચોકી મારી દો, ના કશું ના થાય દીકરા. એમ તમે તો અંતર્યામી જોઈ શકો છો. મેળડીને ચાહો, એને પૂજો. કાળકાને જેમ પ્રેમ આપ્યો છે ને મુક્તાની મેળડીને આલો. અને યાર એક દીવો પછી આ ચાંપડી માતા કીધી છે ને, ચાંપડી માતાને એક મીઠો પ્રસાદ આલી દીધો એકવાર બારે ખાલી. હા પેલું મસાણી મેળડી નું કરી અને પછી એને પ્રસાદ આલજે, પણ એક દિવસે ના હાલતો. ગમે ત્યારે ભલે 5 દી પછી હાલે, પણ 5 દી પછી હાલે, 10 દિવસ પછી હાલજે ઝાપડી માતા, પણ પછી હાલજે. પેલું આનું કરજે, ભેગું ન કરતો. મસાણી માલીનો એમને પ્રસાદમાં પેંડા કે પછી લાપસી જોઈએ. આ કઈ વાત નહીં, હું આપીશ એનો વહીવટી પૂરો કરીશ. એનું જે હોય પૂજવાની કીધી નથી હો, પૂજવી નહીં ડાયરેક્ટ. બધું ધીરે ધીરે કાળકા માતા રેડી થવા તો બધું એ જ કરી આલ છે તમને. સપને આવીને કે છે કે આ છે, ચાય જવાની જરૂર નહીં. વાઘીલા મછલી મેળી મને ગોતી આલી ને, હવે અહીંયા ના જાતો હું બેઠી છું ઘરે, આવું કરી ચાય જવાની જરૂર નહીં. આવી લોકોને શીખ આલી છે ઘણાને કે પેલા તમારા ઘરના કુળના દીવાન પકડો, એ હારું કરી દે, એ મૂસું હારું કરી દઈશ તમારું. માં પણ મારા ઘેર લાંગણીના રૂપમાં તું આવી ખરી માં. દેશ જાવ પરદેશ પણ ભાગલા મછલી મેળવીએ તો રંગલાજ માં આને રહી તે. આભાર તારો, ખૂબ ખૂબ આભાર માં. શેઠ મણીને આવી હતી માં, દયા કરી હતી માં, દયા રાખી હતી માતી. ભલે આટલું કીધું છે ને એ રીતનો આ રસ્તો દીકરા કરે જાજો. આ રસ્તો ધીરે 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 કરે જજે. પછી આજે હજુ થોડુંક તાર દીકરા કેટલા છે ભાઈ? 2 દીકરા છે માં. 2 દીકરા છે તો એક ને ચમ એટલો બધો કાર ચડે? એ આ બેઠો છે માં. કાર તો ચડે છે ને, નહીં ચડતો દીકરા? એટલે કાર ચડે છે ને, શું કાર ચડે છે? આગળ માં કાર બહુ આવે છે. આ બધા પગે લાગ જા, મારું દુઃખ દારો બધું લઈ લે છે માં. આ બધા આગળ મારે પગે લાગ. એ હવે કાર બહુ આવે છે માં, અને આજકી બહુ આવતી પણ માં એ મટી ગઈ છે માં. તારી દયાથી બધું મટી ગયું. હવે આ રસ્તો બતાડ્યો એમને એમ કરે જાજે, એટલે આનું કાર ને બધું મટી જાય, બધું મટી જાય.
એ કરે જજે એટલે કરવાની છે. હા, એમાં બધું રેડી થઈ જશે હો. ઝોપડીમાં ચાલે તો લાપસી આપણને. હા પેલા મસાણી મેળીનું આપજો પછી આપણે એમાં એ તો ઈ અને જે વાર બતાવી બસ આ કાળકા માતાનો દીવો કરો છો. આમાં પનિયારી કરું છું માં. પછી ધુઈ તું આવતો જાતો રહીશ ને આમાં એટલે એક વાત બાકી રાખું છું કે ધુઈ કાળકા માતા જોડે લેવા વાળી પછી કહીશો. ગુસ્વાઈ ના દે ને દીકરા એટલે નહીં કેતો. કાંઈ વાંધો નહીં માં. ધીરે ધીરે કર. પછી કાળકા એ હાથું હોનું જ છે તારું. આમાં એ હો? આ સોહનું છે મને હાથું હોનું જ બતાવીશ, કશું બીજું નહીં બતાવું. કાળકા માતા જોડે બેહી એકે એવી જ ગોતી આપીશ હો. આમાં હાલ નહીં, આમાં કાંઈ વાંધો નહીં માં. હાલ નહીં ગોતી આપું. કેમ કે ધીરે ધીરે તને બધું તું ડાયરેક્ટ કરવા જાય ને દીકરા, તને એવું લાગે હું આટલા દૂરથી આવ્યો હોઉં માતાજીએ છે આટલું જ કીધું. પણ એટલું કહેવાનું કારણ દીકરા એમ છે ભલે ધીરે ધીરે તું કર ને ધીરે ધીરે થાય. તમે ગુસ્વાઈ જાવ, ડાયરેક્ટ ભેગું વ્યવહાર ના કરી શકો. આમાં એટલે હો, ભેગું કરવા જાવ ને તો તમે ગુસ્વાઈ જાવ. તમે કેવું ધીરે ધીરે જમતા હો છો, ધીરે ધીરે જમવામાં મજા છે, ડાયરેક્ટ જમવામાં મજા નથી હો દીકરા. એટલે એ વધ્યાલીશ. પણ એક કાળકા માતા, હા એક મેલડી આમાં ઉગતા પોરની, આમાં એને સેવા પૂજન કરો. આમાં પછી જે બે નું કીધું છે ને એ સેવક સમજાઈ દેશે કેવી રીતનો વ્યવહાર કરવો છે. ના ખબર પડે તો આમાં પછી મહારાજ કે ને સપનામાં આવે છે વારંવાર. મહારાજ ગોગા મહારાજ સપનામાં આવે છે વારંવાર. કે ને સપનામાં આવે આવે છે. મહારાજ સપનામાં આવે છે ને વારંવાર સપનામાં આવે છે ને. હા, આવે છે મારી. હા, હા, આ કરીને પછી આવીશ એટલે એ બતાવીશ હો. આમાં આ કહું છું તમને, ખાલી ડાયરેક્ટ કહેવા જઈશ ને આ કરી લેજો. ચમ કે હું તમને કહીશ ને આમાં અને હું કઈ રસ્તો બતાવીશ ને તરત ઊભું થશે. હું કહીશ તો ઊભું નહીં થાય. ચમ કે મારી આયનામાં રહેશે. આમાં હા, એ દેવ મારી આયનામાં રહેશે. નાના નાગના સપ ઘણા બહુ માં અમારા ઘેર આવે છે. હા, એ તો કીધું શું બધું તું આવે એટલે પછી ધીરે ધીરે બધું એ બતાડીશ. પેલા આનું આ કર એટલે ચમચમ થાય. બિલકુલ જે પવન આવે છે ને માતાજી નો બંધ થઈ જવું પડે બધું જ. હા, અમારા ઘરના ને એ બધું બંધ થઈ જવું પડે. આ કરે એટલે ધીરે ધીરે પછી ડાકલા વાગે તો માતાજી ના આવવા જોઈએ. તો બરાબર. હા, હા બસ આમાં ડાકલા વાગે ને તો માતાજી આવા જ ના જોઈએ. શું કામ આવે ભાઈ માતાજી? હે બૈરા તોણે સારું લાગે તમે નહીં યાર. આરે બે દીકરા છે, તું છે દીકરા. આમાં હું તો ગમે તેને માતા આવે ને ધૂણમાં. હું તો મારા શિક્ષક છું ને મારા ઘેર તું નથી તેવું બીજા પગાર હા, પણ એ કોઈ કેવું લાગે? સારું ના લાગે ને. રાજવીમાં પછી ઘણું અમુક છે જે કહેવા જેવું છે, પણ ધીરે ધીરે બતાવી અને રસ્તો કરાવીશ. હવે તું એકવાર આવીશ એટલે તારે બધું ક્લિયર થઈ જાય. હો, આમાં થોડોક સમય લઈને આવજે શાંતિથી. હો, આવ્યો તો 2-4 મહિના પછી આવે. શાંતિથી સમય લઈને. એટલે આજે કીધું ને એ કરે જ હજી. હો, આમાં સારું છે ને તારે તો પછી બધું આમથી હવે ધીરે ધીરે સારું થતું જશે. આમાં હો, ભલે. રામ રામ. રામ 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 રામ. મારી અમારા બાબા છોકરા બહુ છે પગલા. આ જાવ થોડા એક નજીક જાવ. આ કોલેજ કરે છે અને છોડી આ બહુ હોય ને પણ આવે છે. મારા 2 ધોરણ છે ને તો મારી દયાથી આ છોડી પણ આવે છે. જો હવે બીજું તો આમ કઈ કહેતી નહીં, હા પણ થોડીક લાઈન અડવી જવામાં થોડુંક ધ્યાન રાખજો. હા બાપા, હા કહેજો મારી. થોડીક ધ્યાન રાખજો અડવી લાઈન માં. તેવું બેટા, અડવી લાઈન ઉપર થોડુંક ધ્યાન રાખજો. ઘેર રીતે તારા ભાઈબંધો ભેગો તું ફરવા જાય એટલે કેવું છે કે કોઈ પણ ખરાબ માણસ હોય ને બીજાને બગાડે સીધા ને. હા, એટલે ધ્યાન રાખવું. કોઈ સારી જગ્યાએ જવું તો સારી શીખ મળે. કોઈ સારા ભાઈબંધો એના ભેગા બેહો સારું તમને સમજાવે. હવે અત્યારે તો તમારે કેવું છે કે અત્યારે તો બધા ગાંજા અને દારૂ પીવા વાળા છે. તમે એમના ભેગા રહેશો તમે એટલે દારૂડિયા થાશો. સાચી વાત. એટલે સમજવું દીકરા. હો, ભલે. રામ રામ. આશીર્વાદ. કૃષ્ણ તું માને પગી લાગે. આ છોડીને પગી લાગે. સાચી વાત. જાઓ જાઓ. ત્યાં સુધી પગી લાગે. ત્યાં સુધી
રામ રામ. રામ રામ રામ. જમીન આ સોળી માં ખાતી નહીં ને પગ લાગી માને પગ લાગવાના. એક લક્ષ્મી સરસ્વતી છે માં મારે તો. ભલે. રામ રામ. બે દીકરી બે બાબા. આશીર્વાદ. રામ રામ. તમારો કુળનો દીવો આશીર્વાદ આપશે સૌપ્રથમ. હા તમારી કાળકા માતા હાચવશે સૌપ્રથમ. ભલે. રામ રામ. રામ રામ. ભલે. નંબર બોલો. મહેન્દ્રભાઈ